નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની અદાલત દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા સમગ્ર આદિવાસી પટ્ટાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। અદાલતના નિર્ણય સામે આમ આદમી પાર્ટી અને સ્થાનિક સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ચુકાદાના વિરુદ્ધમાં આજરોજ તારીખ 21મી જૂન 2026ને રવિવારે સવારે 11 કલાકે છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના સમર્થકો દ્વારા એક વિશાળ જન સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા। જન આક્રોશ રેલીમાં જોડાયેલા સેંકડો કાર્યકરો અને સમર્થકો હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે જોડાયા હતા। રેલી પેટ્રોલ પંપ 4 રસ્તાથી શરૂ થઈ બાબા સાહેબ આંબેડકર જીની પ્રતિમાએ થઈને નગરપાલિકા કચેરી સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખાતે પહોંચી હતી। રેલી દરમિયાન સમગ્ર છોટાઉદેપુર પંથક ચૈતર વસાવા તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ है સરકાર વિરોધી સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા હતા। આદિવાસી લોક નેતાને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના સ્થાનિક અને જિલ્લા કક્ષાના આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસીઓ અને ગરીબોના હક માટે લડતા આવ્યા છે અને તેથી તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આગેવાનો સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ન્યાયતંત્રનો આદર કરે છે, પરંતુ આ ચુકાદો સામે તેઓ કાનૂની લડત ચાલુ રાખશે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। સમર્થનમાં છોટાઉદેપુર વિધાનસભામાં ને અંદર છોટાઉદેપુર ખાતે અમે આજે મૌન રેલીનું સૌ આદિવાસી આગેવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આજે રેલીનું આયોજન કર્યું છે। ત્યારે ચૈતરભાઈ વસાવાને ભાજપ ખોટી રીતે ષડયંત્ર કરીને એમનું સભ્યપદ રદ કરાવવાને અને જે આદિવાસીઓ માટે જે ચૈતરભાઈ વસાવા મુદ્દા ઉઠાવે છે, આદિવાસીઓ માટે હક અધિકારની વાતો કરે છે, એ બધા વાતો દબાવવા માટે આજે આ ભાજપ સરકાર ષડયંત્ર કરીને આ ચૈતરભાઈ વસાવાને આજે જેલ ભગી કરી છે। ત્યારે આજે અમે આ રેલી સ્વરૂપે આજે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને જો આવનાર સમયમાં ચૈતરભાઈ વસાવાને ન્યાય ન મળે તો અમે સૌ આદિવાસી ભેગા થઈને જેલ ભરો આંદોલન કરીશું અને અમે એક આશા રાખીએ કે ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જે બી આદિવાસીના હક અધિકારની વાતો કરે છે ચૈતરભાઈ વસાવા, એ ફરીથી એમનો અવાજ બુલંદ કરે, એ જ અમારી માંગ સાથે આજે અમે આ રેલીનું આયોજન કર્યું છે।